ભગવદ્ ગીતાના વર્ગની શરૂઆત કરીએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ મુકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. શ્રીવાસુદેવ વિમલામૃતધામવાસં નારાયણં નરકતારણનામધેયં શ્યામં સિतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. નમો હરિકૃષ્ણાય. કાલે આપણે ભગવદ્ ગીતાના માસ્ટર ક્લાસમાં એવો ભાવ જોયો હતો કે અર્જુનજી ભગવાન કૃષ્ણને એવું કહે છે, ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેર યુદ્ધે પ્રિય ચિકીર્ષવઃ, કે ખરેખર દુર્યોધન સાથે મિત્રતા રાખી અને લડવા માટે આવેલા એ રાજાઓ એ ખરેખર દુર્યોધન સાથે મિત્રતા નથી નિભાવતા. મિત્રનો ફરજ હોય, મિત્રનું કર્તવ્ય હોય, પોતાનું મિત્ર ભૂલે તો એને સન્માર્ગે વાળવો. દરેક પરિસ્થિતિમાં એને ખોટું લગાડીને પણ એનું હિત કરવું. અને જ્યારે એવા ભગવદ ભક્ત, જ્યારે એવા સજ્જન મિત્રોની પ્રાપ્તિ થાય છે, ત્યારે ખરેખર વ્યક્તિના જીવનમાં ભગવદ તત્વનું પણ આગમન થતું હોય છે અને વ્યક્તિનું જીવન પણ ઉન્નત થતું હોય છે. એક નાના એવા દ્રષ્ટાંતથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. રામાયણની અંદર ભગવાન રામચંદ્રજી છે એ માતાની, સીતા માતાની ખોડ કરવા માટે વનમાં ફરે છે અને એમાં હનુમાનજી મહારાજનો ભેટો થાય. હનુમાનજી મહારાજ એને સુગ્રીવ પાસે લઈ જાય છે. બાલી અને સુગ્રીવનું ઘણા સમયથી યુદ્ધ ચાલતું હોય અને એ યુદ્ધમાં ભગવાન રામચંદ્રજી છે એ સુગ્રીવનો પક્ષ લે છે. બાલી છે એને ભગવાન ધનુષ્યથી એનો વધ કરે છે, સંહાર કરે છે અને અંતિમ શ્વાસ લેતા વાલી પાસે જ્યારે ભગવાન રામચંદ્રજી પધારે છે ત્યારે વાલી પૂછે છે કે તમારે રાવણ સાથે યુદ્ધ કરવાનું છે, રાવણને જીતવાનો છે. તો પછી આ સુગ્રીવ કરતા તો બલશાળી હું છું. રાવણ મારું નામ સાંભળતા ભયભીત થઈ જાય છે. રાવણને પોતાની ભુજામાં દાબીને મેં પૃથ્વીની પરિક્રમાઓ કરી છે. તો ખરેખર તો યુદ્ધમાં વધારે કામ લાગુ એવો હું છું, છતાં તમે સુગ્રીવનો સાથ શા માટે આપ્યો? અને ત્યારે મંદ મંદ સ્મિત કરતા રઘુનાથજી રામચંદ્ર પ્રભુ એટલું જ કહે છે કે સુગ્રીવનો સાથ મેં એટલા માટે આપ્યો કે એમના મિત્ર હનુમાનજી છે ને હનુમાનજી મારા ભક્ત છે. એકમાત્ર કારણ હોય સુગ્રીવજીનો સાથ દેવાનું તો એ જ કારણ છે કે મારો હનુમાન એની તરફ છે. એક સજ્જન વ્યક્તિ સાથે, એક સંતત્વ ધરાવનારા વ્યક્તિત્વ સાથે, જે દિલથી સાચા છે, સારા છે, એવા વ્યક્તિત્વ સાથેની મિત્રતા હોય તો ભગવાન આપણા પક્ષે આવીને ઊભા રહી જાય છે. બીજું એવું પણ છે કે બાલી છે એ થોડો દુરાચારી હતો. સુગ્રીવજીના જીવનમાં દુરાચાર નહોતા. ભગવાન બલશાળીને પસંદ નથી કરતા, ભગવાન સજ્જન વ્યક્તિને પસંદ કરે છે. અને એવી જ રીતે અહીંયા પણ અર્જુનના મિત્ર એ બીજા કોઈ નહીં પણ સાક્ષાત કૃષ્ણ પરમાત્મા છે, કૃષ્ણચંદ્ર ભગવાન છે. અને એવા ભગવાનને સાથે લઈ અને કૌરવોની સેનાનું નિરીક્ષણ કરવા ગયેલા અર્જુન
હવે આગળ શું થાય છે? 25મો શ્લોક આપણે જોઈએ. ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતાં ઉવાચ પાર્થ પશ્યેતાન સમવેતાન કુરુનિતિ. એમાં આપણે એમના પણ દર્શન કરી લીધા હતા કે અર્જુનને સામે કોણ દેખાય છે? તો કે ભીષ્મ, દ્રોણ, પ્રમુખ જે ઊભા છે એ બધા અર્જુનને દેખાય છે. અને ખાસ કૃષ્ણ પરમાત્મા હવે અર્જુનને કહે છે, ઉવાચ પાર્થ પશ્યેતાન સમવેતાન કુરુનિતિ. શા માટે કૃષ્ણ ભગવાન અર્જુનને આવું કહે છે કે અર્જુન, તું આ કુરુના વંશજોને સારી રીતે જોઈ લે. શા માટે કૃષ્ણ ભગવાન આવો શબ્દ વાપરે છે? જો એવું કહે કે તું ધૃતરાષ્ટ્રના પુત્રોને જોઈ લે તો પણ પક્ષ પડી જાય, તું પાંડુના પુત્રોને, તારા ભાઈઓને જોઈ લે તો પણ પક્ષ પડી જાય. પણ અહીંયા કૃષ્ણ પરમાત્માએ યુક્તિપૂર્વક કુરુ શબ્દ વાપરીને અર્જુનને એ યુદ્ધ મેદાનમાં ઊભેલા બધા સાથેનો સંબંધ યાદ અપાવ્યો છે. કુરુ વંશમાં પાંડવો પણ આવી જાય અને કૌરવો પણ આવી જાય, બંને કુરુ વંશના છે. અર્જુનના મનમાં એવો ભાવ આવે યુદ્ધની શરૂઆતમાં કે અમે બધા એક જ છીએ, એટલા માટે કૃષ્ણ ભગવાન આવું બોલ્યા છે. ચાહે ભલા હોય બુરા હોય પણ અમે એક જ વંશના છીએ, આવું મમત્વ ઊભું થાય એટલા માટે કૃષ્ણ ભગવાન એવું કહે છે કે અર્જુન, સારી પેઠે જોઈ લે. હવે આપણને એવું થાય કે ભગવાન તો યુદ્ધ કરાવવા માટે અર્જુનને લાવ્યા છે, તો એમનો કુટુંબીજનો સાથેનો સંબંધ તાજો થાય એવી વાણી કૃષ્ણ ભગવાન કેમ વાપરે છે? કૃષ્ણ પરમાત્મા અર્જુનને શા માટે કુરુ શબ્દથી પોતાની આખી વંશ પરંપરા સાથે કનેક્ટ કરે છે? સામે એના શત્રુઓ ઊભા છે એની સાથે એને કનેક્શન ફીલ થાય એવા શબ્દો શા માટે બોલે છે? તો આ જ ઘડી છે, આ જ ક્ષણ છે. જો અર્જુનજી આ ક્ષણે કાયર થાય, મોહને પામે અને પ્રશ્ન કરે તો એમાં અનંત કળયુગના જીવોના કલ્યાણ માટે પણ ભગવદ્ ગીતાનો માર્ગ પ્રશસ્ત થાય. એટલા માટે ભગવાન એવું કહે છે. બાકી ભગવાન પશ્યેતાન સમવેતાન કુરુન એની જગ્યાએ પશ્યેતાન ધાર્તરાષ્ટ્રન સમાનિતિ, અન્યાયપૂર્વક જેને રાજ્ય લઈ લીધું છે એવા તારા ભાઈઓ આદિને જો, એવું પરમાત્મા બોલી શકતા હતા પણ એવું ન બોલ્યા. કારણ એવું બોલે તો અર્જુનના મનમાં સંશય ઊભો થાય જ નહીં, મોહ ઊભો થાય જ નહીં, તો ભગવદ્ ગીતાનું નિર્માણ જ થાય નહીં. અને ભગવાન તો ભક્તની રક્ષા કેવી રીતે કરે? ઠાકોરજીની રીતિ તો ન્યારી છે, અલૌકિક છે. આપણને એવું દેખાય આપણા જીવનમાં જ્યારે દુઃખ આવે ત્યારે, એવી ભયંકર મહાભારત જેવી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે પણ આપણને એવું લાગે કે મારા જીવનમાં હું ભગવાનને આટલું માનું છું, આટલી સેવા પૂજા કરું છું, તો આવું શા માટે થાય? પણ ઘણીવાર જેમ અહીંયા અર્જુનને પોતાના વંશની યાદી પરમાત્મા જેની સામે યુદ્ધ કરાવવાનું છે છતાંય આપે છે, તો એમાં પરમાત્મા કંઈક અર્જુનનું હિત જ કરવા માગતા હોય છે. જીવ છે એ ભગવાનના આયોજન ઉપર ધીરજ ધારણ કરી શકતો નથી કે ઠાકોરજી મારા માટે જે કરતા હશે એ સારું જ કરતા હશે, એવો એને ઝટ દઈ અને વિશ્વાસ બેસતો નથી. એટલા માટે વિચલિત થઈ જાય છે કે હવે શું થશે, હવે પછી શું? પણ ભગવાન તો કુશળ વૈદ્ય જેવા છે. એને ગુમડાનો ઉપચાર કરવો હોય કુશળ વૈદ્યને, તો પ્રથમ તો ગુમડાને પક્વ કરે, એકદમ ગુમડાનો પાક બની જાય એવું કરે ને પછી ચીરો મૂકી અને બગાડ કાઢતા હોય છે. ત્યારે ઠાકોરજી તો એવા વૈદ્ય છે. ભક્તના મનમાં ઊંડે ઊંડે છુપાયેલા મોહને ભગવાને બહાર લાવવો છે.
યુદ્ધની શરૂઆતમાં એ મોહ બહાર આવી જાય અને એનું ભગવદ્ ગીતા રૂપે નિવારણ થઈ જાય, એ પણ બહુ જરૂરી છે. જ્યારે દુશ્મનોના બાણ આવતા હોય, અસ્ત્ર શસ્ત્રના પ્રહારો થતા હોય ને ત્યારે અર્જુન પાછો હટે તો શું સ્થિતિ થાય? એવી સ્થિતિ યુદ્ધમાં ન આવે એટલા માટે પણ ભગવાન અર્જુનને એવું કહે છે કે સામે ઊભા છે બધાને વ્યવસ્થિત જોઈ લે. અર્જુને જ કીધું તું કે હું એમને જોઈ લઈશ, નિરીક્ષે એવો શબ્દ આવ્યો આગળ શ્લોકમાં. અને આથી જ અહીં ભગવાન પણ કહે છે કે પશ્ય, સારી રીતે તું જોઈ લે. હવે કુરુન પશ્ય, કુરુ વંશના આ વંશજોને જોઈને, શા માટે ભગવાને કુરુ શબ્દ વાપરો? વ્યક્તિના હૃદયમાં, ભક્તના હૃદયમાં બે પ્રેમ પ્રવાહિત થતા હોય છે. એક તો માયાના બંધનમાં આવી અને આ પૃથ્વી ઉપર જન્મ ધર્યો માટે કૌટુંબિક સ્નેહ, કૌટુંબિક પ્રેમ પણ પ્રવાહિત થતો હોય, અને એક બાજુ ભગવાન જોડે એ ભક્તનો સંબંધ છે માટે ભગવદ પ્રેમ પણ પ્રવાહિત થતો હોય છે. પણ આ કૌટુંબિક સ્નેહ અને ભગવદ સ્નેહ એમાં જમીન આસમાનનો તફાવત છે. કુટુંબમાં જ્યારે મમતાવાળો સ્નેહ બંધાઈ જાય પછી એને ક્યારેય કુટુંબીજનોનો અભાવ આવતો નથી. તમે વિચાર કરો, તમારા જ પરિવારની અંદર ઘણા એવા સભ્યો હોય કે તમને ખબર હોય કે એના વર્તનમાં આ ખામી છે, એના વ્યક્તિત્વમાં આ ખામી છે, છતાંય તમે નિત્ય ઉઠીને હસીને એને મળો છો, એનો સ્વીકાર કરો છો. કારણ ત્યાં મમતા છે, ત્યાં કૌટુંબિક સ્નેહનો તંતુ, મમત્વનો તંતુ એવો બંધાયેલો છે કે એના દોષો પણ પચી જાય છે, એની ભૂલો પણ પચી જાય છે. જ્યારે ભગવદ સ્નેહમાં ઉલટું થાય છે, આમાં આપણે પચાવવું પડે છે કુટુંબિક સ્નેહમાં. અને ભગવદ સ્નેહમાં તો એવું છે કે એકવાર ભક્ત ભગવાનમાં પ્રેમ કરે પછી ભગવાન એ જીવાત્માના દોષોને પચાવી લે. એના ગમે એવા પાપ કર્મ હોય તો એના સામું પરમાત્મા જોતા નથી. એના ગમે એવા દોષો હોય તો પરમાત્મા એને નિર્દોષ બનાવે છે. ભગવાન પોતાના સ્નેહીના દોષ સામું જોતા નથી. કુટુંબમાં આપણે એવી ભાવના કરવી પડે છે કે આ મારા છે, આ મારા છે. એમાં એ કદાચ આપણને સુખ દુઃખ પણ આપે, આપણને ન ગમતું વર્તન કરે, છતાંય આપણે ભાવના ટકાવવી પડે કે આ મારા છે, આ મારા છે. અને ભગવાનના પંથે એકવાર ચાલ્યા પછી, ભગવદ સ્નેહ કર્યા પછી ઠાકોરજી ભક્તને પકડી રાખે કે આ ભક્ત મારો છે. ઠાકોરજી એવું કહે, આમ તો આપણા વડીલો છે એ સહજ ભાવે એવી વાત કરતા હોય કે તમે દુનિયા માટે તો ઘણું કરો છો, દુનિયા માટે તો ઘણા ફરો છો, પણ એક ડગલું પરમાત્માના માર્ગે તો ચાલી જુઓ. એ 100 ડગલા ચાલવા માટે તૈયાર છે. ભગવદ્ ગીતાજીમાં પણ આગળ આવશે, સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. ભગવાન માટે કરેલું અલ્પ એવું કર્મ, અલ્પ એવો પુરુષાર્થ, ભગવાન માટે અર્પણ કરેલી અલ્પ એવી વસ્તુ એ પણ મોટા ભયથી આપણી રક્ષા કરે છે. કુટુંબના સ્નેહમાં મોહનું પ્રાધાન્ય છે અને ભગવદ સ્નેહમાં પ્રેમનું પ્રાધાન્ય છે, ભાવનું પ્રાધાન્ય છે. કૌટુંબિક સ્નેહમાં આ ભાવનું પ્રાધાન્ય છે અને ભગવદ માર્ગમાં, ભગવદ સ્નેહમાં ખરા ભાવનું પ્રાધાન્ય છે. કુટુંબને પણ ક્યાં સુધી તમે વાલા લાગો? સરસ મજાનું કમાઈને દેતા હોય, કૈયાગરા હોવ, ત્યાં સુધી તમે કુટુંબને વાલા લાગો. એમાં ફેર પડે, યુવાન દીકરા દીકરીઓ હોય, સારું એવું કમાઈને દેતા હોય ઘરમાં, તો એ જમવા આવે તો એમના માટે સ્પેશિયલ વ્યવસ્થાઓ થતી હોય. કાં તો કે ઘરની જીવાદોરી આ ચલાવે છે. પણ એનો એ યુવાન કે એનો એ યુવતી, એમની મેન્ટલ સ્ટેટ ખરાબ થાય, એમની જોબ એની પાસેથી વહી જાય, થોડુંક બિહેવિયર બદલી જાય,
પછી કુટુંબીજનોનો આખો પ્રેમ પણ બદલી જાય. કાં સંબંધીઓ તો એના એ છે, પણ તમને જોવાનો દ્રષ્ટિકોણ કેમ બદલી ગયો? કારણ કે વસ્તુને આધારે, મોહને આધારે બંધાયેલો સંબંધ છે. સ્વાર્થ એ સંબંધનો આધાર છે. અને જ્યારે ભગવદ પ્રેમમાં એવો સ્વાર્થ નથી. ભગવાન તો ભાવના ભૂખ્યા છે. આ મહાભારતના યુદ્ધની સંધિ માટે જ કૃષ્ણ ભગવાન જાય અને દુર્યોધન મહાભોજનું આયોજન કરે, 56 ભોગ બનાવે. દુર્યોધન કી મેવા ત્યાગી, શાગ વિદુર ઘર ખાઈ. પણ દુર્યોધનના એ 56 ભોગનો ઠાકોરજી ત્યાગ કરે અને જ્યાં ભાવ હોય એવા વિદુરજીની ઘરે જઈ અને વિદુરાણીની તાંદળજાની ભાજી અને રોટલો ઠાકોરજી જમે. આપણને ઓપ્શન આપ્યો હોય તો આપણે શું પસંદ કરીએ? 56 ભોગનું મેનુ કે તાંદળજાની ભાજી ને રોટલાનું મેનુ? માણસમાં અને ભગવાનમાં આટલો જ ફેર છે. એ વિદુરાણી પ્રેમથી કૃષ્ણ ભગવાન આવ્યા એવા ભાવ ઘેલા થઈ જાય. કેળા પડ્યા હોય, સ્વાગતમાં શું આપવું? કેળા લે. અરે અરે કૃષ્ણ, અહીંયા બેસો, મારી બાજુમાં બેસો, આજ તો હું તમને કેળા જમાડું. એક એક કેળું ફોલતા જાય, કેળાનો ગર્ભ હોય એ નીચે ફેંકતા જાય અને કેળાની છાલ કૃષ્ણને જમાડતા જાય. વિચાર એવો કરે કે હું તો કૃષ્ણને કેળું જ જમાડું છું, અને કૃષ્ણ પરમાત્મા એની છાલ પણ જમતા જાય. વિચાર તો કરો, કેવા ભાવના ભૂખ્યા ભગવાન છે. આપણે કદાચ ગમે એવો આત્મીયતાનો સંબંધ હોય, કોઈની સાથે ગમે એટલું બનતું હોય, આપણા બેસ્ટ ફ્રેન્ડ હોય કે ગમે એવા શ્રેષ્ઠ વ્યક્તિ હોય આપણા જીવનના, અને એની પાસે જાય અને ભાવ વિભોર થઈને કેળાની છાલ આપે તો તરત એમ કહીએ કે તારો ભાવ સાચો, તારા ભાવને વંદન છે, પણ તું જોતો ખરા, મને કેળું દે. પણ પરમાત્મા જો ભાવ કેળાની છાલમાં પ્રવાહિત થતો હોય તો ઠાકોરજી એમ ન બોલે કે તું મને છાલ આપે છે. એ સબરીના બોર, હેઠા બોર રામચંદ્ર ભગવાન એવા સ્વાદ લઈને જમે કે પછી પુનઃ અયોધ્યાના રાજા થયા ને મહાભોજ થાય. કૌશલ્યા માતા, સેવકો, રસોયા, મહારાણી સીતા બધા હાથ જોડીને પૂછે, ઠાકોરજી આજે ભોજનમાં આનંદ આવ્યો? અને ત્યારે રામ ભગવાન એમ કે, એ સબરીના બોર જેવું કાંઈ મીઠું લાગતું નથી. આટલા ભગવાન ભાવના ભૂખ્યા છે. માટે ભગવદ પ્રેમ અને લૌકિક પ્રેમ એમાં આવો તફાવત છે. કૃષ્ણ અર્જુનની સાથે છે એમાં અર્જુનની પાત્રતા કરતાં પણ કૃષ્ણનો પ્રેમ વધારે છે. કૃષ્ણનું અર્જુન પ્રત્યેનું વાત્સલ્ય વધારે છે. પણ છતાંય એવા ભગવાન પોતાની સાથે છે, પરમ સખા, આત્માના સગા એવા ઠાકોરજી સાથે છે, છતાંય પોતાના કુરુવંશને જોયો એટલે અર્જુનના મનમાં મોહ ઉત્પન્ન થયો છે. 26મો શ્લોક. તત્ર પશ્યત સ્થિતાન પાર્થ પિત્રો નથ પિતા મહાન આચાર્યાન માતુલાન ભ્રાતુ પુત્રાન પૌત્રાન સખીંસ્તથા સ્વસુરાન સુવ્રતશ્ચૈવ સેનયોરુભયોરપી. ભગવાન કૃષ્ણએ કીધું કે અર્જુન વ્યવસ્થિત જોઈ લે, તારી સામે કોણ કોણ ઊભા છે. અને અર્જુન સામે જોવે છે અને શું દેખાય છે? એક એક શબ્દને, 26મા શ્લોકના એક એક શબ્દને અર્થ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. અથ, ત્યાર પછી, પાર્થ પૃથાપુત્ર અર્જુને, તત્ર, ત્યાં, ઉભયોહો, બંને, એવ, જ, સેનયોહો, સેનાઓમાં, સ્થિતાન, રહેલા, પિતૃન, પિતાઓને, પિતામહાન, પિતામહોને, કેતા દાદાને, આચાર્યાન, ગુરુઓને, માતુલાન, મામાઓને, ભાતૃન, ભાઈઓને, પુત્રાન, પુત્રોને, પૌત્રાન એટલે પૌત્રોને, તથા તેમજ સખીન, મિત્રોને, સ્વસુરાન,
સસરાઓને ચ અને સુહૃદઃ અપી અપશ્યત, સુહૃદોને પણ જોયા. ભગવાન કૃષ્ણએ અર્જુનને સામે નજર કરવાની કીધીને અર્જુને નજર કરી તો અર્જુનને શું દેખાણું? એક સમય સુધી જ્યાં શંખનાદ થાય છે અને બંને સેના સામસામે ઊભી છે ને વીરતાપૂર્વક કૃષ્ણને એમ કહે છે કે બંને સેનાની મધ્યમાં રથને લઈ લ્યો, મારે જોવું છે અમારી સાથે અન્યાય કરેલા એ દુષ્ટ બુદ્ધિવાળા દુર્બુદ્ધિવાળા કોણ કોણ આવ્યા છે, આવી ભાવના હતી. પણ જેવો રથ મધ્યમાં આવ્યો ને કૃષ્ણ ભગવાને કીધું કે પશ્ય પાર્થ જો, અને જોયા તો હવે કોણ દેખાય છે? દુર્બુદ્ધિવાળા દેખાય છે કે કોણ દેખાય છે? હવે સંબંધીઓ અર્જુનને દેખાવા લાગ્યા છે. તત્ર પશ્યાન સેનયો રૂભયોરપી, પોતાના કુટુંબીઓ ઉપર ગઈ અર્જુનની નજર સીધી. અને કોણ કોણ દેખાણું? ભૂરિશ્રવા વગેરે એમના જ પિતાજીના ભાઈ ઊભા છે યુદ્ધ મેદાનમાં, એમના દર્શન થયા, જે અર્જુનને માટે પિતા સમાન છે. ભીષ્મ, સોમદત્ત વગેરે અર્જુનના દાદાઓ પિતામહ ઊભા છે. દ્રોણ, કૃપાચાર્ય વગેરે આચાર્યો, અર્જુને જેની પાસેથી વિદ્યા શીખી એવા આચાર્યો ઊભા છે. પુરુજીત, કુંતીભોજ, શલ્ય, શકુની વગેરે મામાઓ ઊભા છે. ભીમ, દુર્યોધન વગેરે ભાઈઓના દર્શન થયા છે અર્જુનને. અભિમન્યુ, ઘટોત્કચ, લક્ષ્મણ દુર્યોધનના પુત્રનું નામ છે, એ બધા એમના ભાઈઓના પુત્ર ઊભા છે. એટલે જેમને અર્જુન કાકા થાય અથવા તો દાદા થાય એવા એમના પુત્ર ઊભા છે. લક્ષ્મણ વગેરેના પુત્રો ઊભા છે, જે અર્જુન માટે પૌત્ર થાય, કહેતા અર્જુન જેને દાદા થાય એવા પણ યુદ્ધ મેદાનમાં ઊભા છે. દુર્યોધનના, અશ્વત્થામા વગેરે મિત્રો ઊભા છે. અને પોતાના પક્ષના મિત્રોમાં દ્રુપદ, શૈબ્ય આદિક એમના સસરાઓ અને સાત્યકી, કૃતવર્મા એમના એવા હિતેચ્છુ પણ ઊભા છે. આખું અર્જુનને માટે યુદ્ધનું મેદાન છે. એ પોતાના મમત્વથી આ બધા મારા સંબંધીઓ છે, આ બધા મારા જ છે એવા ભાવથી અર્જુન છે એ બધાને જોવા લાગ્યા છે. જ્યાં સુધી વ્યક્તિમાં હુંકાર ટળતો નથી, અહંકાર ટળતો નથી, ત્યાં સુધી મમત્વ પણ વ્યક્તિનો પીછો છોડતું નથી. હું છું એનો અર્થબોધ જ આ મારું છે, આ મારા છે એને પમાડે છે. અને કદાચ ગમે એવા હરિવર સાથે ઊભા હોય છતાંય આ અહમ અને મમત્વ એવા છે કે ભગવાન બાજુમાં ઊભા હોય, પડખે ઊભા હોય છતાં પણ દુઃખી કરી દે, છતાં પણ આપણને ભગવાન સામે દ્રષ્ટિ ન જવા દે એવા આ અહમ અને મમત્વ છે. એનું પરિણામ શું આવ્યું એની ચર્ચા આપણે કાલે કરીશું. આજના વર્ગને પરમાત્માના ચરણોમાં અર્પણ કરીએ. નમો હરિ કૃષ્ણાય.